પડશે તો બધા જોઈએ ભાઈ રિએક્શન આપે મસ્ત રેડિયમ મારા પાસે ભાઈ આપણે ગોલ્ડન રેડિયમ પટ્ટો મળી જશે શું છે કે આપણે બાઇકમાં છે ને મોડિફાઈ થોડુંક કરવું છે ફ્રી છે ટાઈટ તો છે થોડો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં છો. આપણે આવી ગયા છે ગાડીને હે ને કાઢવા. ગાડી 2 દિવસથી એમને પડી છે. હવે આપણાને ખબર તો પડે કે ગાડીનો હાલ શું છે, કેમ કે 2 દિવસથી જો આ તમે જોઈ શકો છો કે આનો શું હાલ છે. બરાબર, આને ધોવાનું જ છે. ગાડી તો હતી એવી જ હોય ને ભાઈ. બરાબર, થોડીક આપણે લૂસી નાખશું કેમ કે ધૂળ તો છે જ. કાંઈ વાંધો નહીં, લૂસી નાખીએ. લીટા નથી ને ભાઈ? હા, લીટા ન થવા જોઈએ એમાં. બરાબર છે. A few moments later. તો ભાઈ હાલો, આપણે થઈ ગયા છે રેડી. આપણી બાઇક છે અત્યારે ધૂળવાળી, તો લૂસવાનું છે. બૂટી છે આપણે ધૂળવાળા. ક્યાં કપડું? તો ભાઈ આ સ્પેશિયલ કપડું છે બાઇક માટે, માઇક્રોફાઈબર. એક જ ગામાં, એ વધારે પછી લૂસવી નથી, હતી થઈ જાય. અહીંથી લૂસી લે, પછી આવીને સાફ કરી રાખીશું. નામ ને લૂસાય, નામ દેખાવું જોઈએ ને. રેડી હાલો. ઓહો, આ બાજુ છે મિરર સાફ કરીએ ને. હાલો રેડી હો ભાઈ, હવે કંઈ સાફ બાફ કરવું નથી. બૂટને ધોઈ નાખીએ. ધોરા બૂટનો એક ફાયદો, જવા છે ને થઈ જાય એકદમ મસ્ત. ખાલી એક પોતું માર્યા ભેગું, એક ફાયદો છે ધોરા બૂટનો. એના બાકી એમ જોઈએ એટલે હું ધોરા જ લઉં ગમે. કોલેજમાં અમે ધોરા જ પડતા. નીકળીએ હવે માંગરોળ તરફ. તો ભાઈ લોકો અત્યારે આપણે આવી ગયા છે માંગરોળ સિટીની અંદર. માંગરોળનું માહોલ કંઈક આવું છે. અને હું અહીંયા સાઈડમાં રોકીને પહેલાં એ વિચારું કે પહેલાં આપણે કામ શું કરવાનું છે. બરાબર, અત્યારે જઈશું આપણે. પહેલાં તો હે ને ચશ્મામાં છે ને આ નીકળી ગઈ છે ડટ્ટી, તો એ આપણે ઠીક કરાવવા જઈએ. આપણા જાણીતા છે ત્યાં જઈએ. હાલો, જ્યાં આપણે ચશ્મા બનાવ્યા હતા ત્યાં જ જવું પડશે. તો બધા જોઈએ ભાઈ રિએક્શન આપે મસ્ત. સારું સારું ભાઈ, આપો આપો, કાંઈ વાંધો નહીં. હાલો આપણે એ શોપ ઉપર જઈએ અને આનું છે ને પેલા કામ પતાવીએ. પછી જો ટાઈમ મળશે ને તો આપણે ઘડિયાળનું કામ પતાવશું. બરાબર, આપણે આવી ગયા છે, ગાડીને અહીંયા સ્ટોપ રાખીએ. બરાબર, કામ પતાવીએ. હાલો ભાઈ, તું એક કામ પતાવ્યું છે અને મસ્ત ક્લીન નખાવી નાખ્યા છે. અને એ ભાઈ કંઈ લીધું નહીં કેમ કે અહીંથી ચશ્મા બનાવેલ છે ને, જાન પહેચાન છે ને, તો કંઈ વાંધો નહીં. હાલો હવે આપણે જો ઘડિયાળનું કામ પતશે ને તો એ પતાવવાનું છે. બાકી પછી જોઈએ. મને લાગે આઈ થિંક નહીં મળે માંગરોળમાં, કેશોદ જ જવું પડશે. તો ભાઈ તમે કહેતા હશો કે આ કબલાવાળા પાસે ક્યાં ઊભી રાખી? તો એમાં એવું છે કે આપણે આવ્યા છે રેડિયમ વાળા પાસે. કહું હું છે ને હું નહીં. ભાઈ આપણે ગોલ્ડન રેડિયમ પટ્ટો મળી જશે? એ માપી દો હાલો ને. હાલો ભાઈ, એમાં શું છે કે આપણે બાઇકમાં છે ને મોડિફાઈ થોડુંક કરવું છે. અને અહીંથી એટલો પટ્ટો આપણે લગાડવાનો છે. એ તો આપણે હિન્દી બ્લોગ ચેનલ માટે છે, પણ એટલો પટ્ટો જોઈએ મને. તો આઈ થિંક મારા ખ્યાલથી કેટલો જોઈએ ખ્યાલ આવતો નથી. એ ભાઈને બતાવવું જ થાય. હમણાં મિરરની દેવાઈ જત. ભાઈ આ જે પટ્ટો છે ને એટલે આમ બેયમાં આવી જાય એટલો જોઈશ. કેટલું માપે અંદાજે કેટલું થાય? હા હા, ગોલ્ડન હા હા, જો આપણે ગોલ્ડન આપણે નથી એમટીમાં આવતું ખબર? હા હા, તો એ ભાઈ નથી મળે એમ. ક્યાં મળશે? રાજધાની. એ કઈ સાઈડ આવી? રાજધાની વિરલભાઈ પાસે. તો ભાઈ લોકો અત્યારે હું ગેટ પાસે ઊભો છું અને
એ ભાઈ એમ કહે છે કે ભાઈ આનું અહીંયા ન મળે, રાજધાની એક શોપ છે વેરાવળ બાયપાસ, ત્યાં મળશે. મેં કીધું કે ભાઈ હવે ત્યાં જવું નથી, આપણે અભય સાથે આવશું ને પાછું ત્યારે લઈ લેવું, પણ અત્યારે આપણે નીકળશું ઘર તરફ. બરાબર, ચાલો. તો ભાઈ લોક મમ્મીએ કીધું એ પહેલાં લઈ લઈએ, બાકી છે ને ઘેરા ફાટા પડશે. ભાઈ લોક લઈ લઈએ. કે એમાં શું છે, આ વસ્તુ ભૂલાવી ન જોઈએ, ઘરેથી જે કીધું હોય ને એ વસ્તુ ભૂલાવી ન જોઈએ, બાકી બરાબર. રોનક જોઈ રહ્યા છો, આ પબ્લિક એટલું શા માટે છે? કેમ કે આજે છે અમાસના દિવસે અમારે એક મંદિર છે ગાત્રાળમાંનું, એ ફેમસ છે, દૂર દૂરથી લોકો આવે છે, દ્વારકાથી ને ત્યાંથી. તો હાલો આપણે પણ દર્શન કરવાના છે, દર્શન કરીને પછી ઘરે જઈશું. ચલો મળીએ. શું માહોલ છે યાર, હા જન્નત છે ખરેખર. ભાઈ હું આવી ગયો છું માંગરોળથી. અત્યારે આપણે બનાવ્યો છે ચા ગરમા ગરમ. અત્યારે વાગે છે 7:30. જો ગરમા ગરમ ચા 7:30 થયા છે રાતના. આપણે ચા બરાબર આ બનાવને આપણે આવી ગયા છે આપણે સ્ટુડિયોમાં. હવે પેલા તો હું છે ને લાઇટ ઓન કરી દો સ્ટુડિયો. થઈ જા. હવે છે ને હવે હું પેલા તો ચા ને હે ને અહીંયા સાઈડમાં રાખેલો બરાબર, અને પછી રિંગ લાઇટ ને ગોતવી પડશે ને ભાઈ લોગ. રિંગ લાઇટ આવી જા મિત્ર, તું સાઈડ સ્ટેબિલાઇઝર માં ઉડી જાત. મારા સ્ટુડિયોમાં છે ને કબાલો હવે માનારો આવશે. આઈ થિંક મને એવું લાગે છે કે 2 દિવસમાં થઈ જશે. તમે કરંટ આવે હો અહીંયા. આ જો બેટરીનું ઓપ્શન છે મારે, હે ને આ હે ને તમે ક્યાંય બહાર હોય ને તો તમારી એક્સ્ટ્રા બેટરી હોય ને 2, તો તમે હે ને આ રિંગ લાઇટને યુઝ કરી શકો. 2 નું નાખવાનું ઓપ્શન આમાં આપેલું છે. તો એ એક આમ જોઈએ ને તો સારું ભાઈ, હા કે એ એક ઓપ્શન છે. કેમ કે લાઇટ ન હોય ને તો તમે બારે યુઝ કર્યો. અમુક રિંગ લાઇટ એવી આવે ભાઈ કે એમાં હે ને બેટરીનું ઓપ્શન ન આવે, ખાલી તમારે હે ને રિંગ લાઇટ આ લાઇટ ઉપર જ હાલે. તો એ એક ઓલું કહેવાય કે બહાર જવું હોય તો શું કરવાનું, બહાર વિડીયો શૂટિંગ માટે. તો હા કડક બનાવ્યો, પણ મેં બનાવ્યો ચા. તો એમાં એવું થયું ભાઈ, પેલા ફેરવી લઉં ફોનને, કે લેન્સ બેન્સ લગાવવા નથી ભાઈ. હું ગયો તો માંગરોળ, તમને ખબર છે ને, તો માંગરોળ આપણે બાઇકનું એક રેડિયમ ટાઈપ જેવું લેવું હતું, જે મારે ક્યાં લગાડવાનું છે મેં તમને બતાવ્યું હતું ને. તો ત્યાં મારે ગોલ્ડન કલરનું લેવાનું હતું, પણ હવે એ ભાઈ કે ભાઈ તમને હે ને એ કંઈક બોલ્યો તો યાર, રાજધાની શોપ કરીને બોલ્યો તો વેરાવળ બાયપાસ ઉપર. તો મને હું કહે ભાઈ ત્યાં હું ગોતવા બેહી ને તો હેંગ થઈ જાય, એટલે એના કરતા હે ને અભય ને જયારે અમે 2 આવશું ને પાછા તો પાછી ગોતી લેવું. અત્યારે કેમ કે કઈ જરૂર નથી એટલું બધી, પણ આ તો હું માંગરોળ ગયો તો મેં કીધું એક ભેગું 2 કામ પતી જાય. અને હા ચશ્મામાં આ 2 ક્લિપ લગાવી છે અહીંયા 2 બરાબર. અને મોસ્ટ ઓફ એવી દુકાન છે કે આના છે આનું પેમેન્ટ ન લે, કેમ કે ન્યા તમે ચશ્મા બનાવ્યા હોય ને તો એ રીતના હોય ભાઈ. તો બસ આજનો દિવસ આવો ગયો છે. અત્યારે ચા એ માટે બનાવ્યો હોય કે કામ ચાલુ છે, બાકી મારા માટે કોઈ ચા ન બનાવે. આપણે કઈ ટીલું લઈને નથી આવ્યા વળી એ આપણા માટે ચા બનાવશે, એ પાછા ઘરના આપણા માટે ચા બનાવશે ભાઈ. ટીલું લઈને નથી આવ્યા. આ તો હું કામ ચાલુ હતું તો આમ હું થોડુંક અત્યારે રાતનો માહોલ છે તો આમ થોડુંક મજા આવે એમ ચા પીવાની, તો એટલા માટે બનાવ્યો તો ચા. મેં અભયને મેં ફોન કર્યો તો પણ એ ગયો તો શિવરાત્રીના મેળામાં જુનાગઢ. એક દિવસ એ રખડીને છે ને અત્યારે સૂતો હતો, એટલા માટે મારી સાથે ન આવ્યો. બાકી એને પણ આપણે લઈ જવાનો હતો, પણ કાંઈ વાંધો નહીં, કાલે એનો વારો છે. જો કાલે ઉઠવા દો એટલે આપણે છે ને લાડમાં લેવો છે એને. તો આજના માટે બસ એટલું જ. મળીએ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.